મિત્રો, આણંદ શહેરમાં બાનાખત અને સમજૂતી કરારના આધારે મિલકત લઈને વારંવાર કોઈ ત્રાહિત વ્યક્તિને વેચી દેવાનો કે ઉછાળવાનો, આ શબ્દ એટલા માટે કહી રહ્યો છું કે કોઈ પણ એક મિલકત હોય તેને સમજૂતી કે બાનાખતના આધારે લઈ લેવાનો અને ત્રાહિત વ્યક્તિને તેની કિંમત કરતા ઓછા ભાવે એટલે પૈસાની જરૂરિયાત હોય તે માટે આપી દેવાનું એક અત્યારે સિલસિલો ચાલ્યો છે. તેવો એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિનામાં આણંદના એક ઈસમ પાસેથી આણંદ શહેરના અયાન પાર્કમાંથી મકાન લેવામાં આવે છે. 3 લોકો એટલે ત્રિપુટીની ગેંગ દ્વારા આ મકાન એક ઈસમ પાસેથી લેવામાં આવે છે. તેનો સમજૂતી કરાર, બાનાખત કરાર થાય છે અને તે મકાનની કિંમત જે પણ નક્કી થઈ હોય તે ચેક મારફતે તેના રૂપિયા આપવાનું નક્કી થાય છે અને જ્યારે તે સમય આવે છે ત્યારે તે ચેક મકાન વેચનાર વ્યક્તિ તે બેંકમાં જમા કરાવે છે ત્યારે તે ચેક બાઉન્સ થઈ જાય છે અને આ ઈસમને ત્યારે એ વાતની ખબર પડતા કે તેની સાથે આ પ્રકારની કઈ છેતરપિંડી થઈ છે તે બાબતની ખબર પડતા તે ઈસમોને જાણ કરે છે અને તે ઈસમો દ્વારા આ મકાનના પૈસા આજે કાલે આપી દેવાના વાયદા ઉપર વાયદા કરે છે. ભોગ બનનાર ઈસમ આ બાબતની આણંદ ટાઉન પોલીસ અને એસઓજી પોલીસ મથકમાં પણ ફરિયાદ કરે છે અને ફરિયાદ બાદ પણ જાણે આ ત્રિપુટી ગેંગ હોય આ ફરિયાદને પણ ધોઈને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વાત જો કરીએ તો આણંદના અયાન પાર્કમાં વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિનામાં એક મકાનનો સોદો થાય છે 21 લાખ રૂપિયાની આજુબાજુમાં. તેના પૈસા ચેક મારફતે આપવાનું નક્કી થાય છે, પરંતુ તે ચેક બેંકમાં બાઉન્સ થઈ જાય છે અને જે મકાન જે વ્યક્તિએ વેચ્યું છે તે મકાનના પૈસા પરત મેળવવા માટે ધક્કા ઉપર ધક્કા ખાય છે. આ બાબતનો અમારી પાસે ઓડિયો, વિડીયો અને દસ્તાવેજી પુરાવા પણ છે. ભોગ બનનાર ઈસમ આખરે થાકીને અમારી પાસે આવે છે અને તેની આખી દાસ્તાન અમને સંભળાવે છે અને અમને લાગ્યું કે આ વાતની ચર્ચા કરવી જોઈએ અને આપની સમક્ષ આ તમામ પ્રક્રિયા છે, જે તમામ જે આ ઘટના બની છે તેની જાણ આપને પણ થાય, આપની સમક્ષ મૂકવી જોઈએ. તે સંદર્ભે આગામી દિવસોમાં તમામ આ ઘટના પરથી પડદો ઉંચકવામાં આવશે. ભોગ બનનાર વ્યક્તિ સાથે સીધી ચર્ચા કરીશું અને આ કોણ લોકો છે જે આ પ્રકારેનું આ મકાન લીધું અને બારોબાર કોઈને આપી દીધું છે કે પછી કોઈને પધરાવી દીધું છે કે તેના પૈસા આપ્યા છે કે કેમ, તે પ્રકારની સંપૂર્ણ ચર્ચા ન્યૂઝ નેશન આણંદના મારફતે આપના દ્વારા આપના સમક્ષ કરવામાં આવશે અને તમામ માહિતી આપને પહોંચાડવામાં આવશે. જોતા રહો ન્યૂઝ નેશન આણંદ.